જો મિત્રો, અમારે વેળાવદર ગામમાં શ્રી મહેન્દ્રભાઈ નાજભાઈ સાણસુરના સુપુત્ર ચિરંજીવી જયવીરભાઈનો પોટી ઉત્સવનો આ કાર્યક્રમ જે આપ નિહાળી રહ્યા છો અત્યારે, હોળીના દિવસે એટલે કે તારીખ 2/3/2026ના રોજ શ્રી મહેન્દ્રભાઈ નાજભાઈ સાણસુરના સુપુત્ર જયવીરભાઈનો પોટી ઉત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં ગામના સ્નેહીઓ તેમજ મહેમાનો, મિત્રો, યુવાનો દરેકે હાજરી આપેલ અને દરેકને માટે આઈસ્ક્રીમનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે મહેમાનો આવ્યા હતા, આપ જોઈ રહ્યા છો આ કનુભાઈ જે મહેમાનોનું સ્વાગત કરી રહ્યા છે અને આ યુવાન મિત્રો આઈસ્ક્રીમની ડીશો તૈયાર કરી રહ્યા છે. આપ જોઈ શકો છો આઈસ્ક્રીમની પાર્ટી જે ચાલે છે એ પૂરી થશે ત્યાર પછી અમારા લાડલા જયવીરભાઈ પોતાની ગાડીમાં બેસી અને જે કહેવાય એમની જાન અહીંથી નીકળી અને અમારા વેળાવદર ગામના બસ સ્ટેન્ડ સુધી જશે કે જ્યાં દર વર્ષે હોળી પ્રગટાવવામાં આવે છે. અત્યારે આપ જોઈ રહ્યા છો દરેક વડીલો, યુવાનો, બાળકો બધાએ કેવા મોજથી આઈસ્ક્રીમની લિજ્જત માણી રહ્યા છે. થોડી વાર પછી વરરાજા જયવીરભાઈની જાન અહીં ઘરેથી રવાના થશે. આપ અત્યારે નિહાળી રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ અખંડ આનંદ વેળાવદર. તો જોડાયેલા રહેજો મિત્રો. અને આવા નવા વિડીયો જોવા માટે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. થોડી વાર પછી અમારે વરરાજાની ગાડી આવી જાય, તેમાં સવાર થઈ અને જયવીરભાઈની જાન રવાના થશે. આપ જોઈ રહ્યા છો હજુ તો આઈસ્ક્રીમનો કાર્યક્રમ ચાલે છે. આઈસ્ક્રીમનો કાર્યક્રમ પૂરો થઈએ જો આપ જોઈ રહ્યા છો જયવીરભાઈની ગાડી તૈયાર થઈ ગઈ છે અને એમાં અમારા લાડલા વરરાજા જયવીરભાઈ પણ બેસી ગયા છે. હવે અહીંથી એમની જાન રવાના થશે. આપ જોઈ રહ્યા છો આ બધી ફોર વ્હીલો જે જયવીરભાઈની જાનમાં જઈ રહી છે. બેનો મંગળ ગીતો ગાય છે અને આવી રીતે અમારે મહેન્દ્રભાઈના સુપુત્ર ચિરંજીવી જયવીરભાઈની જાન લઈને અમે અમારા બસ સ્ટેન્ડ સુધી એટલે કે જ્યાં હોળી પ્રગટાવવામાં આવી હતી ત્યાં જઈ રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો અત્યારે કે આ ફોર વ્હીલો બધી જાન જોડીને નીકળી ગઈ છે. થોડી જ વારમાં હોલિકાના દર્શન કરવા સ્થળ પર પહોંચી જશે. ત્યાં જયવીરભાઈને એમના મામા તેડીને હોળીના ફેરા ફેરવશે. જો આપ જોઈ રહ્યા છો
જયવીરભાઈ અત્યારે હોળીના ફેરા ફરી રહ્યા છે।